બિહારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા વિરુદ્ધ કરાયેલી અભદ્ર ટિપ્પણીના વિરોધમાં ગીર સોમનાથ જિલ્લા મહિલા મોરચાએ વિરોધ પ્રદર્શન કર્યું। મહિલા મોરચાના કાર્યકરોએ એસડીએમને આવેદનપત્ર સુપરત કર્યું છે। સમગ્ર ગુજરાતમાં માं का अपमान नहीं सहेगा हिंदुस्तानના નારા સાથે વિરોધ પ્રદર્શનો યોજાઈ રહ્યા છે। મહિલા મોરચાએ વડાપ્રધાનના માતાના અપમાનને અક્ષમ્ય ગણાવ્યું છે। તેમણે જણાવ્યું કે આવા કૃત્યો સમાજમાં વિભાજન લાવે છે। कार्यक्रम में महिला मोर्चा प्रमुख डॉक्टर निशाबेन गोहेल और महामंत्री नयनाबेन चांडपास उपस्थित रहा था। नगरपालिका स्टेन्डिंग कमिटी चेरमेन चंद्रिकाबेन सिकोतरिया और बांधकाम चेरमेन दीक्षिताबेन अडियाए पण हाजरी आपी। वेरावळ सोमनाथ शहर प्रमुख शैलेष बापू मेसवाणियानी विशेष उपस्थिति में युवा मोर्चा और अन्य मोर्चा कार्यकर्ताओं जोड़ाया हता। आज रोज तारीख 8/9/2025 रोज समग्र गुजरात में महिला मोर्चा द्वारा राहुल गांधीए जे मोदी वडाप्रधान मोदी साहेबना माता विरुद्ध अभद्र भाषानो उपयोग कर्यो छे, टिप्पणी करी छे, तेना विरोध में महिला मोर्चाना बेनरथी बधा बहनोए विरोध दर्शाव्यो अने आजे नायब कलेक्टरनी कचेरीए वेरावळ खाते आवी अने विरोध प्रदर्शन करी अने एक आवेदनपत्र आपवामां आव्युं कि राहुल गांधी अने तेमना जे एनडीएना सभ्यो छे बधा माफी मांगे। राहुल गांधी ए विरोध पक्षना नेता छे अने पार्लामेंटमां सामे बेसवावाळा छे, छतां पण तेनी भारत विरोधी जे विचारधारा छे अने ए मोदी साहेब माटेनी नफरत छे ते देश विरोधी छे। राहुल गांधीनुं आपणे पार्लामेंटमां वर्तन जोईए, એને જ્યારે બધાને ભેગા કરીને ક્યારે પણ કોઈ પણ કાર્યક્રમ કર્યો હોય તે હંમેશા દેશ વિરોધી અને મોદી સાહેબ વિરોધી રહ્યું છે। એમની નફરતના કારણે અમને એવું લાગે છે કે એમને એક સાયકિયાટ્રિકની જરૂર છે, એ માનસિક બીમાર હોય એવું લાગી રહ્યું છે। કારણ કે મોદી સાહેબના માતા એ આ રાજકીય વ્યક્તિ નથી। 100 વર્ષની ઉંમરે તેઓ દેવ થયા છે અને 100 વર્ષની ઉંમરે તો જે વ્યક્તિ કોઈ પણ દેવ થાય એમના સ્વાસ્થ્ય માટે અને આપણા ભારતીય સંસ્કૃતિની પરંપરામાં પ્રમાણે એ દેવી સ્વરૂપ કહેવાય। તેમનું જે રાજકારણ સાથે લેવા દેવા નથી, છતાં પણ જો એમના માતા વિશે આવો અભદ્ર ભાષાનો ઉપયોગ કરવામાં આવે તો તેમના માટે રાહુલ ગાંધી માટે ખૂબ શરમજનક બાબત કહેવાય। માટે અમે બધા મહિલા મોરચાના બહેનો જે રાહુલ ગાંધી ભારત માતાના વિરોધી છે, ધરતી માતાના વિરોધી છે અને હવે એણે સાબિત કર્યું કે તે સમગ્ર માતાઓના પણ વિરોધી છે। કારણ કે એ મોદી સાહેબના માતા એ અમે મહિલા મોરચાના બહેનો અમારા માતા હોય એવું અમે માનીએ છીએ। તો હવે એ માતા વિરોધી પણ જઈ રહ્યા છે। તો આવા એમના જે કંટ્રોલ વગરના જે બયાનો આવે છે, સ્ટેટમેન્ટ આવે છે, તેનાથી કદાચ એને એવું લાગતું હશે કે હું એક સારો એવો નેતા છું, પણ એમના બકવાસ જે નિવેદનો હોય છે એના માટે અમે વિરોધ પ્રદર્શન કરીએ છીએ। ગીર સોમનાથ જિલ્લા એલસીબી પોલીસ દ્વારા ઉના તાલુકાના પારડી વિસ્તારમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે। ચોક્કસ બાતમીના આધારે સાયક્લોન સેન્ટર પાસે રેડ દરમિયાન 215 નંગ વિદેશી દારૂની બોટલો મળતા અંદાજે 3,90,700નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। પોલીસે 3 બુટલેગરોને ઝડપી લીધા છે, જ્યારે અન્ય 4 આરોપીઓ ફરાર છે। ફરાર આરોપીઓને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે અને કામગીરી હાથ ધરી છે।